નમસ્કાર દર્શક મિત્રો, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું પૂનમ. 21મી સદી, આમ તો એવું કહેવામાં આવે છે કે હવે દીકરા દીકરી એક સમાન. દીકરી પહેલાના જમાનામાં જે સાપનો ભારો કહેવાતી હતી, પરંતુ હવે દીકરીઓનું એવું નથી. દીકરીઓ પણ ભણી ગણીને આગળ વધે છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ દીકરીઓનું સ્થાન જોવા મળે જ છે. પરંતુ શું માનસિકતા બદલાય છે ખરા? જી ના, માનસિકતા હજુ પણ નથી બદલાય અને એનો પુરાવો દરરોજ આપણને કોઈને કોઈ રીતે મળતો જ રહે છે. આજે એક એવી ઘટના સામે આવી છે કે જેનાથી કોઈના પણ રૂવાડા ઉભા થઈ જાય. એક બાપે દીકરાઓની લાયમાં પોતાની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી. એક બાપે ઉઠીને પોતાની જ દીકરીની હત્યા કરી નાખી. ઘટના છે ખેડાના કપડવંજની. કપડવંજમાં એક પતિ પત્ની બંનેને લગ્ન જીવનને 11 વર્ષનો સમય થયો હતો. 2 દીકરીઓ હતી. એક દીકરી 7 વર્ષની હતી જ્યારે બીજી દીકરી 3 વર્ષની હતી. પિતાને દીકરાનો મોહ હતો, દીકરાની લાય હતી અને એટલા માટે જ બંને પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા અને પતિ વારંવાર પત્નીને ટોક્યા કરતો હતો કે મારે તો દીકરો જોઈતો હતો ને તે મને 2 દીકરીઓ આપી. પહેલા તો એ માનસિકતામાંથી બહાર આવો કે દીકરો આવે કે દીકરી એ કોઈ સ્ત્રીના હાથમાં નથી હોતું. વિજ્ઞાન હોય છે એના પાછળ પણ ના, અહીંયા માત્ર એક અંધશ્રદ્ધા જ હતી કે મારે તો દીકરો જોઈતો હતો ને 2 દીકરીઓ કેમ આવી. વારંવાર ઝઘડા થતા હતા, એના કારણે પત્ની રિસાઈને પિયર પણ જતી રહેતી હતી અને આ ભાઈ વારંવાર તેમને જઈને પાછા પણ લઈ આવતા હતા. આખી ઘટનામાં બન્યું એવું કે એક દિવસ પિતાએ દીકરીને મારી નાખવાનો આખો પ્લાન બનાવ્યો. મોટી દીકરી 7 વર્ષની ભૂમિકા જેને અને પત્નીને લઈને મંદિરે દર્શન કરવા ગયો બાઇક લઈને. પૂનમના દિવસે 10 તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરેથી દર્શન કર્યા બાદ પતિ પત્નીએ 7 વર્ષની દીકરીને લઈને પરત ફરી રહ્યા હતા અને જે રીતે પત્નીનું નિવેદન છે, પત્નીનું જ કહેવું હતું કે મને ફટાફટ બાઇક પર બેસાડીને પરત લાવવામાં આવી રહી હતી અને જ્યારે કેનાલ આવી, કેનાલ પાસે અચાનક જ ભાઈએ દીકરીના પિતાએ બાઇક ઊભું રાખ્યું. એના કહેવા પ્રમાણે મને પગમાં ખાલી ચડી ગઈ છે એટલે હું બાઇક થોડી વાર ઊભું રાખું છું એવું કહી અને વિજય નામના શખ્સે બાઇક ઊભું રાખ્યું. ભૂમિકાના પિતાએ બાઇક ઊભું રાખ્યું અને બાદમાં અચાનક 7 વર્ષની ભૂમિકાને તેની માના હાથમાંથી છોડાવી લઈ જઈ જીવતી દીકરીને પોતાના જ હાથે ઉંચકી કેનાલમાં ફેંકી દીધી. એ જ સમયે એક માનું દિલ તો દ્રવી ઉઠે. માએ ખૂબ જ રોકકડ કરી વિરોધ કર્યો, પરંતુ વિજયે એટલે કે આ દીકરીના બાપે, હત્યારા બાપે એને પણ ધમકી આપી દીધી કે જો આ વાત કોઈને કરી છે તો આપણા બેના છૂટાછેડા થઈ જશે. અને હજુ પણ ક્યાંક ને ક્યાંક એ માનસિકતા પણ ચાલી આવે છે કે ભાઈ એક ભવમાં 2 ભવ ના કરાય. એટલે એ સ્ત્રીને પણ ડર લાગી ગયો ને એટલા માટે જે સ્ત્રી કંઈ જ ના બોલી. બીજા દિવસે પોલીસે કેનાલમાંથી લાશ મળી આવી દીકરીની. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ એ દીકરીની લાશ છે અને વિજય જે દીકરીનો બાપ હતો તેણે મહિલાને એવું કહી રાખ્યું હતું કે પોલીસ તને પૂછે તો તારે એવું કહેવાનું છે કે માછલી બતાવતા હતા અને અચાનક જ દીકરી હાથમાંથી છૂટી ગઈ, કેનાલમાં પડી ગઈ. પોલીસની સામે તો આ પ્રકારનું નિવેદન આપી દેવામાં આવ્યું, પરંતુ મહિલાએ બધી જ વાત પોતાના ભાઈને કરી દીધી હતી કે હકીકત આખી આ રીતના બની હતી. આ 2 દીકરીઓ હોવાને કારણે વારંવાર ઝઘડા થાય છે અને એના માટે થઈને જ આ 7 વર્ષની ભૂમિકાને એના સગા બાપે કેનાલમાં ફેંકીને મારી દીધી છે. રાતના 8 વાગ્યાના સમયમાં અંધારામાં આ કાળું કૃત્ય આ બાપે કર્યું છે. પછી પોલીસને પણ શંકા ગઈ. જે રીતે મૃતદેહ મળી આવ્યો હતો તેને જોતા પોલીસે કડકાઈ ભરી પૂછપરછ કરી. અંતે આખો ભાંડો ફૂટી ગયો. આરોપીએ પણ પોતાના ગુનાની કબૂલાત કરી દીધી છે. પ્રત્યક્ષદર્શી તરીકે જે દીકરીની માં હતી એણે પણ નિવેદન આપી દીધું છે કે મારી દીકરીને એના સગા બાપે જ મારી નાખી છે. ત્યાં સુધી એક બાદ એક દીકરીઓ અંધશ્રદ્ધામાં હોમાતી રહેશે અથવા તો હજુ એ માનસિકતા કેમ જીવંત છે એ ખ્યાલ નથી આવી રહ્યો. શું તમને દીકરો સ્વર્ગની સીડી ચડાવી દેવાનો છે? ઘણા બધા દીકરાઓના મા બાપ અત્યારે વૃદ્ધાશ્રમમાં બેઠા છે, એ કેમ નથી ખ્યાલ આવતો? અને ઘણી બધી દીકરીઓના મા બાપ અત્યારે સુખી છે. સમાજની માનસિકતા ચોક્કસપણે બદલવાની જરૂર છે અને તો જ આ સિલસિલો અટકશે. બાકી વિજય જેવા હત્યારા બાપ યમદૂત બનીને આવી માસૂમ દીકરીઓનો ભોગ લેતા જ રહેશે. આવી જ કેટલીક ઘટનાઓ સાથે ફરી મળીશું.